હારીજ યુજીવીસીએલની સતત ત્રીજી લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે ગ્રાહકોના બાકી નાણાં ભરપાઈ કરી ગરીબોના ઘરમાં ઉજાસ પાથરવાનું ભગીરથ કાર્ય કરી ખરા અર્થમાં માનવતાની મહેક પ્રસરાવી હતી। 3 માસે યોજાતી સતત ત્રીજી લોક અદાલતમાં થઈ કુલ 109 વીજ ગ્રાહકોના ₹6.75 લાખ ભરી લોકોના ઘરમાં અજવાળા પાથર્યા હતા। હારીજ તાલુકામાં વીજ બિલ બાકી હોવાથી ભરપાઈ નહીં કરી શકેલા ગ્રાહકોના વીજ મીટર કનેક્શન રદ થઈ ગયા હતા। તેમના વીજ બિલ 13 ડિસેમ્બરના રોજ લોક અદાલતના માધ્યમથી વીજ બિલના બાકી નાણાં ભરવાની પ્રક્રિયા હાથ ધરાતા જલિયાણ ગ્રુપના વિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, વર્ધીભાઈ ઠક્કર દ્વારા આજના 9 ગ્રાહકોના 25,000 નાણાં ભરવામાં આવ્યા હતા। છેલ્લી યોજાયેલી 3 લોક અદાલત મુજબ 12 જુલાઈના રોજ યોજાયેલ લોક અદાલતમાં 55 ગ્રાહકોના ₹2.90 લાખ, 13 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ લોક અદાલતમાં 41 વીજ ગ્રાહકોના ₹3.60 લાખ અને 13 ડિસેમ્બરના રોજ 9 ગ્રાહકોના ₹25,000 મળી 3 લોક અદાલત મારફત કુલ 109 જરૂરિયાતમંદ ગ્રાહકોના કુલ ₹6.75 લાખ હારીજ તાલુકામાં વીજ બિલ ભરીને જરૂરિયાતમંદોના ઘરમાં અજવાળા પાથરવાનું સરાહનીય કામ કર્યું હતું, જે બદલ યુજીવીસીએલ ટીમ દ્વારા મિતેશભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। યોજાયેલ લોક અદાલતમાં એસજે પટેલ નાયબ ઇજનેર, સીએમ પંડ્યા અધિક્ષક એકાઉન્ટ, સીએમ ચૌહાણ નાયબ અધિક્ષક, એનએલ દવે સિનિયર ક્લાર્ક, એનઆર ઓઝા જુનિયર ક્લાર્ક સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રોજ હારીજ ખાતે આ ત્રીજી લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે અંદાજે લોકોના ₹3 લાખ જેટલા લાઇટ બિલ બાકી છે, જે લોકોને લાઇટ કનેક્શન કપાવવાથી બંધ થઈ ગયેલા છે, તો એ લાઇટ બિલો ભરવાનું નક્કી કરેલું છે અને આજની લોક અદાલતમાં જેટલા લોકો હાજર રહેશે અને લાઇટ બિલ ભરવાનું કહેશે, જે ઘરના લાઇટ બિલ છે એ જલિયાણ ગ્રુપ આજે ભરી અને લોકોના ઘરમાં અજવાળા કરશે। આગામી કેટલી અદાલતના આપ જલિયાણ ગ્રુપે બિલ ભરેલા? આ ત્રીજી લોક અદાલત છે। આગળ 2 લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે બિલ ભરેલા છે।